નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 9। પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં ઓપ્શનવાળા પ્રશ્નો છે, ABCD માંથી સાચો ક્રમ લખવાનો છે। પહેલું છે, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો આ ઓપ્શન D આવશે। આવું નિશાન એટલા માટે રાખેલું છે કે અહીંયા માની લો 1, 2, 3, 4 લીટા કરે અને 5મો આડો લીટો હોય એટલે સમજી લેવાનું કે આ 5નું જૂથ છે। એ રીતના 1, 2, 3, 4 અને 5નો આડો લીટો હોય એટલે આડો લીટો જ જોવાનો। તો આ કેટલા થયા? આ 5, આ 5, 10। એટલે ગણતરીમાં સરળતા રહે તે માટે આ કરેલું છે। ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો 7 અહીંયા જોવાના છે, તો આ આડો લીટો છે એનો મતલબ કે આ 5 છે અને આ 2 છે એટલે કે 7 થઈ ગયા। તો આપણો જવાબ ઓપ્શન C 7 આવશે। ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે। તો ત્રીજું છે 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા 17 છે। ચોથું છે 4 થી ઓછા ગુણ મેળવનાર, ઓપ્શન D 10 જવાબ આવશે। મિત્રો, આ એક તમારા માટે ખાસ સૂચના છે। આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। અને ખાસ બીજું કે ગણિત એક વિષય એવો છે કે બેઠો તમારે ઉતારો કરવાનો નથી, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। આ ફક્ત સોલ્યુશન પૂર્વ માટે જ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે। પાંચમામાં ઓપ્શન D, B અને G સાચો જવાબ છે। છઠ્ઠાની અંદર ઓપ્શન C, સાતમું છે તેમાં ઓપ્શન B જવાબ આવશે। આઠમાની અંદર અહીંયા તમને અગાઉ સમજાવી દીધું તેમ આડો લીટો હોય એટલે 5 ને 5 10 ને 2 12, તો 12 માહિતી માગી છે, D જવાબ આવશે। આ કોષ્ટક આપેલું છે, 1 એટલે 100 મુલાકાતી સમજવાના છે, એટલે કે આ 100, 200, 300, 400, આ 500 અને આ અડધું છે, આટલા ભાગનું છે અડધું, એટલે કે આ 100 છે અને અડધા 50, તો 550। તે જ રીતે અહીંયા 600 અને આ એક 700, પૂરેપૂરા 700 છે। અહીંયા 10 આપેલા છે, આખા છે આ નિશાનો માટે 1000 થશે। તો 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી? તો આ બધાનો સરવાળો કરો તો ઓપ્શન A જવાબ 2250 આવશે। 10મામાં ઓપ્શન C 250 ઓછા। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલી ખાલી જગ્યામાં આંકડાશાસ્ત્ર, બીજામાં આવૃત્તિ, ત્રીજામાં ચિત્ર આલેખ, ચોથામાં 8 વખત છે માટે 5નું એક જૂથ બનાવવાનું છે અને 3 છૂટા। અહીંયા એક આ છે તે 20 ફૂલ દર્શાવે છે, તો આ 20 ને 20 40 ને 20 60 ફૂલ થશે। પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। પહેલું, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મેળેલ છે। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। 2 કે તેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધવાની છે। તો આ જે માહિતી આપેલી છે તેને આવૃત્તિ કોષ્ટકમાં આ રીતે તમે ગોઠવી શકશો। 0 વાળા કેટલા છે? પહેલું 0 લેતું જવાનું, અહીંયા લખેલો હોય 0, 1, 2, 0, 1, 2, 3, 0, 2, 3 આવું લખેલું હોય તો પહેલાં 0 1 છે તો 1 લીટો કરવાનું, આ 1 છે તો 1માં લીટો કરવાનો, આ 2 છે તો 2માં લીટો કરવાનો,
એવી રીતના માની લો કે એકની અંદર આ 4 થઈ ગયા તો 5મો લીટો આડો કરી દેવાનો, આવી રીતના એક વધારે આવે તો. ઓકે, આ રીતે તમારે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. એ પ્રમાણે આપણે સરવાળો કરીએ તો કુલ સંખ્યા 50 થાય છે. 2 કે તેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા તો 21 છે. તે જ રીતે બીજું છે ધોરણ 6 ના 40 વિદ્યાર્થીઓની પસંદગી આપેલી છે. કબડ્ડી અહીંયા પહેલાં લેવાનું. કબડ્ડી એક જણને ગમે છે, 1 લીટો કરવાનો કબડ્ડીમાં. ક્રિકેટની અંદર 1 લીટો કરવાનો. આ રીતે આવૃત્તિ કોષ્ટક બનાવતા વિદ્યાર્થીઓ કુલ 40 મળે છે, જેની અંદર કબડ્ડીમાં 13, ક્રિકેટમાં 9, હોકીમાં 8, ખોખોમાં 6, ટેનિસમાં 4. સૌથી વધુ ગમતી હોય તેવી રમત તો અહીંયા કબડ્ડી છે, 13 લોકોને ગમે છે. અને સૌથી ઓછી ગમતી હોય તેવી ટેનિસ, જે 4 જ વિદ્યાર્થીઓને ગમે છે. ત્રીજું, ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. અહીંયા 4 ખાના એટલે કે આખું ચોરસ આ રીતનું હોય તો 20 વસ્તુઓ છે. બીજી રીતે આપણે જોવા જઈએ તો અહીંયા કુલ કેટલા ખાના છે? 1, 2, 3 અને 4 ખાના છે. એટલે 20ના 4 ભાગ કરો અથવા 4ના ઘડિયામાં 20 ક્યાં આવે? 5 ઉપર આવે. તો એક ખાનું 5નું, બીજું પણ 5નું, 5 ને 5 10. તે રીતે આ 5નું અને આ 5નું, એટલે કે આ 2 ખાના મળીને 10, આ 2 ખાના મળીને 10. તો એક ખાનું બનશે 5નું. તો અહીંયા આ ખાનું છે આખું 20નું છે અને આ અડધું છે એટલે કે 10 ઉમેરવાના તો 30 થશે. બંને અહીંયા આખા છે, 20 ને 20 40, 20 ને 20 40 ને 10 50, અહીંયા 20 અને આ એક 5નું બને છે માટે 25. તો આ રીતે આપણે વસ્તુઓ છે તે ગણતરી કરી શકીએ. ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નના જવાબ આપવાના છે. કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી શકાય? તો તેમાંથી ધાતુ, આ સૌથી વધુ વસ્તુ 50 બનાવી શકાય છે. બી છે કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી શકાય? તો રબર આવશે, જે 25 સૌથી ઓછી સંખ્યા છે. સીની અંદર પણ રબર આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ, આ દરેક વસ્તુનો સરવાળો કરો તો 180 આવશે. ચોથું, તો અહીંયા જે ક્ષેત્રફળ ચોરસ કિલોમીટરમાં આપેલું છે, એક આખું ગોળ હોય તો 1000 ચોરસ કિલોમીટર સમજવાના. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. 6 મતલબ 1000 લેખે 6000 થઈ ગયા અને આ અડધા 3000, આ 500, તો 6000 ને 500 તો આટલા કિલોમીટર થાય. અહીંયા 1, 2, 3 અને 4 એટલે 4000 કિલોમીટર. અહીંયા 4 ને 5 અને 6 અને બીજું અડધું 6, 500, આ બંને સરખા થાય છે. કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? અહીંયા કોરિયા પહેલા શોધવાનું. કોરિયા જિલ્લાનો વિસ્તાર 6000 ચોરસ કિલોમીટર. ઓકે, નેક્સ્ટ, કયા 2 જિલ્લાના વિસ્તાર સમાન છે? આ 2 જિલ્લાના વિસ્તાર સમાન છે, એક રાયગઢ અને જસપુર. સી, 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? 4 આવશે. 5000 કરતાં વધુ હોય તેમાં આ 4000, પછી આ 5000 પણ 5000 કરતાં વધુ. ઓકે, તો આ 1, 2, 3 અને આ 4. પાંચમું, 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક બનાવવાનું છે. તો અહીંયા અગાઉ મેં કીધું હતું એમ બી આવ્યો તો પહેલા બી ગણ લેવાના, 1, 2, 3, 4 એવા એ રીતે બી ગણવાના નહીં તો ભૂલ પડશે. શું કરવાનું? પહેલા બી છે તો બીના ખાનામાં 1 લીટો, સી છે તો સીના ખાનામાં 2 સી છે 2 લીટા, ઈ છે તો ઈના ખાનામાં 1 લીટો. પછી જ્યારે આવી રીતના બધા લીટા પૂરા થઈ જાય, આ 4 લીટા એટલે 5મો લીટો આડો અને ફરીથી પાછો આ બી આવે તો બી ઊભો લીટો કરવાનો. એનો મતલબ કે અહીંયા આપણે સીધી રીતે જોઈએ તો આ 3, આ આખું આડો લીટો છે માટે 5 ને 2 7, આ 5 ને 5 10, આ 5 ને 1 6 અને આ 4. નજર સામે જ દેખાય બધું. ઓકે, એટલા માટે આ આવૃત્તિ ચિહ્ન કોષ્ટકનો ઉપયોગ કરવામાં આવે છે. કુલ 30 થાય છે. છઠ્ઠું, 6 થી 8ના વિદ્યાર્થીઓનો પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્રમાં આલેખમાં દર્શાવવાની છે. તો એક બુક બરાબર 50 વિદ્યાર્થીઓ. અહીંયા 1, 2, 3 અને 4. 4 એટલે 50 વિદ્યાર્થીઓ છે તો 50 ગુણ્યા 4, 5 ચોક 20 અને એક વધારાની 200. અહીંયા 3 છે તો અહીંયા 1, 2, 3, 50 ને 50 100 અને 50 150.
અહીંયા અડધી બુક છે એનો મતલબ 25, તો 175. તો કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? સૌથી મોટો આંકડો 200, તો આ હિન્દી છે સૌથી વધુ પ્રિય છે. સૌથી ઓછો પ્રિય સામાજિક વિજ્ઞાન 75. સાલ બહુ યાદ રાખવી પડે ને, ઈસવીસન 1957 ને એવું બધું. બી, કેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષય ગમે છે? 175, 175. ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? ગણિત અને વિજ્ઞાનના માઇનસ કરી દેવાના. આ ગણિત અને વિજ્ઞાનના સિવાયના આ આટલાનું ટોટલ કરો, આ બધાનું 425 આવે. જાતે કરીએ, આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.